નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું સોના ચાંદીના લાઈવ ભાવમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ગજબનો ઉલટફેર અને સોનાના ભાવમાં હવે ક્યારે વધારો થશે કે ઘટાડો થશે। જી હા મિત્રો, લોકો જે છે એ સતત સોનાની કિંમતો પર નજર રાખીને બેઠી રહ્યા છે, પરંતુ વાત કરીએ તો મિત્રો આજે સોનાની બજારમાં માર્કેટમાં ખુલતાની જ સાથે સોનું ઘટી રહ્યું છે। જી હા મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં આજે ઘટાડો નોંધાયો છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તેની પહેલા જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહે। તો હાલ વાત કરીએ તો મિત્રો ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવે રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। ક્યારેક ભાવ ઘટતો હતો તો ક્યારેક સોનાની કિંમતોમાં તીવ્ર વધારો થતો હતો, પરંતુ આ બંને ધાતુઓમાં વર્તમાન સ્થિતિ શું છે, સોનાની કિંમતોમાં કયા કારણોથી વધારો થઈ રહ્યો છે અને હાલ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની પણ સિઝન આવી રહી છે। જો તમે પણ હવે લગ્નમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આ અઠવાડિયાની વાત કરી લઈએ તો મિત્રો અત્યાર સુધી સોનાની કિંમતોમાં ભારે વધારો નોંધાઈ રહ્યો હતો, પરંતુ હાલ સોનું જે છે એ માર્કેટમાં સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોના ટાર્ગેટની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો મિત્રો આજે પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, જેમ કે ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે। તો આજે 1 ગ્રામ સોનું 12,274 માં, જ્યારે 10 ગ્રામ 1,22,740 માં, જ્યારે 100 ગ્રામ 12,27,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો આજે ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,390 માં, જ્યારે 10 ગ્રામ 1,33,900 માં, જ્યારે 100 ગ્રામ 13,39,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું ઘટ્યું, પરંતુ ચાંદીની કિંમતોમાં જે 2 લાખની તેજી જોવા મળી રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ ચાંદીની કિંમત આજે 197 માં, જ્યારે 10 ગ્રામ 1,979 માં, જ્યારે 100 ગ્રામ 19,790 માં અને 1 કિલો 1,97,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે સામાન્ય રીતે વાત કરી લઈએ તો જ્યારે વૈશ્વિક એટલે કે શેર બજારની અસ્થિરતા હોય છે ત્યારે રોકાણકારો ઘણીવાર સલામતી માટે સોના તરફ વળતા હોય છે, જેથી માંગ અને સોનાના ભાવમાં વધારો થતો હોય છે। જ્યારે મિત્રો વાત કરી લઈએ તો ડોલરની સ્થિતિ અને વ્યાજદરના સંકેતો પણ સોનાના ભાવને પ્રભાવિત કરે છે। બીજી બાજુ વાત કરીએ તો નબળા ડોલર અને અનિશ્ચિત વ્યાજદરોને સોનાના તરીકે અત્યારે વધુ આકર્ષક બનાવે છે। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો ભારતીય બજારમાં તહેવારો અને માંગનું દબાણ પણ ભારે વધારામાં જોવા મળી રહ્યું છે, કારણ કે હવે લગ્ન ગાળાની પણ સિઝન આવી રહી છે અને સૌથી વધારે લોકો જે છે એ મિત્રો લગ્નમાં સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। પછી સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ લોકો જે છે એ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે। તો મિત્રો જેના કારણે સોનાની માંગ વધવાની સાથે વેપારીઓ પણ ભાવમાં વધારો કરી શકે છે, જેના કારણે સોનાની કિંમતોમાં વધઘટ થતી હોય છે। તો હવે આગામી દિવસોની વાત કરી લઈએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદી ક્યારે સસ્તું થશે, જ્યારે હાલ વાત કરીએ તો સૌથી વધારે લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે, તો મિત્રો જ્યારે શેર માર્કેટની અંદર સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળે, ત્યારબાદ નિફ્ટીમાં પણ તેજીનો માહોલ જોવા મળે, ત્યારે રોકાણકારો શેર માર્કેટમાં રોકાણ કરે છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે। ત્યારબાદના મહત્વના સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ભયંકર તેજી। જી હા મિત્રો, 2026ની પણ વાત કરી લઈએ તો 2026 દરમિયાન પણ ચાંદીની કિંમતોમાં મોટો વધારો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો જેના કારણો
કારણોની વાત કરી લઈએ તો મિત્રો સોનામાં પણ ડોલર નબળો. જી હા મિત્રો, વાત કરીએ તો અમેરિકાના વ્યાજ દરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો અને સોનાની હોલ્ડિંગ કોસ્ટ ઓછી થઈ ગઈ છે, જેના કારણે લોકો ખરીદવા લાગ્યા છે, જેના કારણે સોનાની માંગ મજબૂત બની અને સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો પણ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ વાત કરી લઈએ તો ભૂ રાજકીય કારણ. જી હા મિત્રો, વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ અને દુનિયામાં તણાવ વધવાથી રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને સોનાની ખરીદી કરી રહ્યા છે. ત્યારબાદ બેંકોની પણ વાત કરી લઈએ તો રિઝર્વ બેંક. જી હા મિત્રો, વાત કરીએ તો ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે અને તેઓ આખા વર્ષમાં 900 ટનથી વધુ સોનાની ખરીદી કરી રહ્યા છે. તેથી સોનાના ભાવમાં સતત વધારો પણ નોંધાઈ રહ્યો છે. તો આ કારણોથી સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે. ત્યારબાદ ચાંદીની કિંમતોમાં તેજીના મુખ્ય કારણોની વાત કરી લઈએ તો મિત્રો ઔદ્યોગિક માંગ. જી હા, વાત કરીએ તો સોલાર, જેની સાથે ઇલેક્ટ્રોનિક્સ અને ઈવીમાં ભારે ઉપયોગ ચાંદીનો હવે થઈ રહ્યો છે, પરંતુ હવે આજે એક આવશ્યક કાચો માલ બની ગઈ છે ને જેના કારણે ચાંદીની માંગ વધી રહી છે. ત્યારબાદ વાત કરી લઈએ તો ટ્રમ્પ ટેરિફિકનો ડર. જી હા મિત્રો, વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફિકનો ડર પણ જોવા મળી રહ્યો છે. અમેરિકી કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે અને વૈશ્વિક સપ્લાયમાં ઘટાડાથી તેની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો ઉત્પાદન અટકાવવાના ડરથી બધા આઉટથી અત્યારે ખરીદી કરી રહ્યા છે. જી હા મિત્રો, વાત કરીએ તો જ્યારે ઔદ્યોગિક માંગના રોકાણકારો જે છે એ ઉત્પાદન અટકવાના ડરથી અત્યારે સતત ચાંદીની ખરીદી કરી રહ્યા છે. આ જ કારણ છે કે આવનારા મહિનાઓમાં પણ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે અને સૌથી કિંમતી ધાતુ ચાંદી માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારોની વાત કરી લઈએ તો સૌથી વધારે લોકો સતત સવાલ કરતા હોય છે કે જુદા જુદા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે. તો જેના મુખ્ય કારણોની વાત કરી લઈએ તો મિત્રો સોનાના ભાવમાં 3% જીએસટી, જેની સાથે સાથે મેકિંગ ચાર્જ પણ અવેલેબલ હોય છે, જેના કારણે સોનાની કિંમતોમાં તફાવત જોવા મળતો હોય છે. ત્યારબાદ વાત કરી લઈએ સોનાના ઘરેણાની તો મિત્રો જ્યારે પણ તમે સોનાના ઘરેણા બનાવો છો ત્યારે 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાની પણ વાત કરી લઈએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ મજબૂત રીતે સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે 2025માં બધા જ રોકાણકારોને 45%થી પણ વધુનું પ્રોફિટ મળી રહ્યું છે, જેના કારણે લોકો સતત પોતાના વળતર માટે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. જો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. ત્યારબાદ વાત કરી લઈએ તો સૌથી કિંમતી ધાતુઓમાં હાલ અત્યારે ભયંકર કડાકો બોલી ગયો છે, જે સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો. એ કિંમતી ધાતુ સોનું, જેની સાથે ચાંદી પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો હવે સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ ઓડિયો ન્યૂ અપડેટમાં સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવીશું.